Good morning, everyone. Today we have discussed about resume. આપણે જે છે એ ફર્સ્ટ પાર્ટ આપણે એક એપ્લિકેશન છે એ સ્ટાર્ટ કરી હતી, ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. આપણે એક ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન છે એ સ્ટાર્ટ કરી હતી. દેન એનો છે ફર્સ્ટ પાર્ટ છે એ આપણે ઓલરેડી જોઈ લીધો હતો કે દિનેશ પટેલ છે એ ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન માટે છે એ એપ્લાય કરે છે અને પછી આપણે છે રેઝ્યુમેનું એક ફોર્મેટ ડિસ્કસ કર્યું હતું કે રેઝ્યુમેનું ફોર્મેટ જોયું હતું અને આજે આપણે છે એ જે રેઝ્યુમેનું ફોર્મેટ જોયું હતું એને આપણે જે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન લખતા હતા એના મુજબ છે એ કન્વર્ટ કરવાનું છે. તો આપણે છે એ જ એપ્લિકેશન ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર છે એનો સેકન્ડ પાર્ટ છે રેઝ્યુમે એ જોવાનો છે. તો તમને છે એ ફોર્મેટમાં કીધું હતું કે રેઝ્યુમે છે એ આ ટોટલ 7 પોઈન્ટ એમાં આવે. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ, સેકન્ડ એની પર્સનલ ડિટેલ્સ, થર્ડ એના ક્વોલિફિકેશન, એજ્યુકેશન ક્વોલિફિકેશન, ફોર્થ એનો વર્ક એક્સપિરિયન્સ, 5 એની જે સ્કિલ હોય એ, ધેન પોઈન્ટ નંબર 6 એક્ટિવિટીઝ એન્ડ અચીવમેન્ટ એન્ડ લાસ્ટ પોઈન્ટ રેફરન્સ. આ છે ટોટલ રેઝ્યુમે છે એના 7 પોઈન્ટ હોય છે ને આ પોઈન્ટ છે એ એકદમ સિક્વન્સમાં જ તમારે છે પોઈન્ટની સિક્વન્સ મેન્ટેન કરવાની રહે છે. આપણે છે એને છે એ ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર એનો સેકન્ડ પાર્ટ રેઝ્યુમે આપણે આજે છે એ જોવાનો છે. ફર્સ્ટ પાર્ટ ઓલરેડી આપણે જોઈ લીધો. તો ફર્સ્ટ જ પોઈન્ટ છે ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ મીન્સ કે હેતુ, ગોલ. તો આપણે છે એની અંદર તમને મેં ફર્સ્ટ જ્યારે ફોર્મેટ કીધું હતું ત્યારે કીધું હતું કે એની અંદર જે આ એક પેરેગ્રાફ છે એ તમારે એમનેમ કોપી કેટ બેઠો જ લખવાનો છે. ટુ એસોસિએટેડ માય સેલ્ફ વિથ ઓર્ગેનાઇઝેશન that provide challenging job and provide an opportunity to prove the innovative skills. કે તમારે છે આ પેરેગ્રાફ છે એ કોઈ પણ એપ્લિકેશન પૂછાય એમાં બેઠો છે રેઝ્યુમેમાં આ પેરેગ્રાફ તમારે બેઠો આમ જ લખવાનો છે. To associate myself with organization that provide the challenging job and provide an opportunity to prove the innovative skills. આ છે પેરેગ્રાફ તમારે આમ જ લખવાનો થાય. તો હું મારી જાતને છે એ તમારા ઓર્ગેનાઇઝેશન સાથે જોડવા માંગુ છું જેથી મને કંઈક ચેલેન્જિંગ જોબ, ચેલેન્જિંગ વર્ક કરવા મળે અને મારું જે ઇનોવેટિવ સ્કિલ છે, મારી અંદર જે સ્કિલ રહેલી છે એ મને બતાવવાનો, એ મને પ્રૂવ કરવાનો મોકો મળે. આ પેરેગ્રાફ છે તમારે સેમ ટુ સેમ કોઈ પણ એપ્લિકેશન પૂછાય આ સેમ છે, આમાં જેમ છે એ રીતે જ તમારે લખવાનો થાય. To associate myself with organization that providing me the challenging job and the opportunity to prove the innovative skills. Then second point છે personal details. ફર્સ્ટ પોઈન્ટ છે ઓબ્જેક્ટિવ, એ તમારે કોઈ પણ એપ્લિકેશનમાં સેમ જ રહેશે. then સેકન્ડ પોઈન્ટ છે પર્સનલ ડિટેલ્સ. તો મેં તમને ફોર્મેટમાં કીધું હતું કે પર્સનલ ડિટેલ્સમાં પણ છે આપણે જે રીતે ક્વેશ્ચનરમાં લખતા એ જ રીતે છે એ એપ્લિકેશનમાં આવે. બંનેમાં ડિફરન્સ એટલો છે કે ક્વેશ્ચનરમાં આપણે કંઈ ફિલઅપ ના કરતા, આમાં છે બધું ફિલઅપ કરવાનું થાય. ફર્સ્ટ પોઈન્ટ જ છે ફૂલ નેમ, કે એનું ફૂલ નેમ શું છે. તો કે આપણે જ્યારે ફર્સ્ટ પાર્ટ જોયો તો એપ્લિકેશનનો ત્યારે મેં તમને અહીંયા મારી લેફ્ટ સાઈડ છે એ તમને એક એડ્રેસ લખાયું હતું કે દિનેશ પટેલ, ગંગોત્રી ટાવર. એ જે હોય એ મને એડ્રેસ યાદ નથી પણ અહીંયા આપણે છે એ લેફ્ટ સાઈડમાં છે એ એડ્રેસ લખ્યું હતું કે દિનેશ પટેલ. તમારે મેઇન છે એડ્રેસ મોસ્ટ ઓફ એટલું ધ્યાન રાખવાની જરૂર નથી. દિનેશ પટેલ, ગંગોત્રી ટાવર, રાજકોટ એ એડ્રેસ હતું. એ છે તમારે દિનેશ પટેલ છે તો અહીંયા ફૂલ નેમ છે એનું ફૂલ નેમ લખવાનું. ને ફાધરનું નેમ પણ આવી જવું જોઈએ, દિનેશ દેવજીભાઈ પટેલ. એમાં નેમમાં છે તમને એપ્લિકેશનમાં મોસ્ટ ઓફ છે ક્યાંય નેમ ના આપેલું, ત્યાં તમે તમારી રીતે છે કોઈ પણ નેમ છે એ લખી શકો. દિનેશ દેવજીભાઈ પટેલ ફૂલ નેમ. ધેન સેકન્ડ છે મેરિટલ સ્ટેટસ, ડેટ ઓફ બર્થ 23rd April 1992.
કે ડેટ ઓફ બર્થ છે એ 23 એપ્રિલ 1992 છે. હવે ડેટ ઓફ બર્થ છે એ પણ તમે તમારી રીતે છે કોઈ પણ નાખી શકો, પણ ખ્યાલ રાખવાનો કે તમને ડેટ ઓફ બર્થનું કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ, કેમ કે તમે અહીંયા જે કંઈ પણ ડેટ ઓફ બર્થ લખો છો એને આધારે તમારે છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની આ બધી યર છે યર નાખવાના થશે, એટલે યરનું તમારે છે ખાસ ધ્યાનમાં રાખવાનું થાય છે. સેકન્ડ પોઈન્ટ છે ડેટ ઓફ બર્થ એ નાખી છે આપણે 23 એપ્રિલ 1992. દેન થર્ડ પોઈન્ટ છે મેરિટલ સ્ટેટસ, તો મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ, તમને તમારી ઈચ્છા મુજબ જે લખવું હોય અહીંયા મેરિડ નાખ્યું છે. દેન લેંગ્વેજીસ નોન, કે કઈ કઈ લેંગ્વેજ છે એ જાણે છે, તો કે ઇંગ્લિશ, હિન્દી એન્ડ ગુજરાતી. દેન નેક્સ્ટ પોઈન્ટ જેન્ડર, જેન્ડર તો દિનેશ છે એ મેલ છે તો અહીંયા મેલ, અહીંયા તમે કોઈ પણ છે એ વુમનનું નામ લખ્યું હોય તો અહીંયા તમારે ફિમેલ લખવાનું આવે. દેન નેક્સ્ટ છે નેશનાલિટી, ઓકે નેશનાલિટી છે એ બધાની ઇન્ડિયન જ જોઈએ. દેન એડ્રેસ, એડ્રેસ તમે અહીંયા મેં કીધું કે તમે ફર્સ્ટ પાર્ટ જ્યારે લખતા હોય ત્યારે અહીંયા મારી લેફ્ટ સાઈડમાં તમે લખ્યું હતું કે દિનેશ પટેલ, ગંગોત્રી ટાવર, રાજકોટ, એ જ એડ્રેસ છે તમારે કોપી પેસ્ટ છે અહીંયા કરી નાખવાનું. ગંગોત્રી ટાવર, પ્રેરણાનગર, રાજકોટ. જે એડ્રેસ તમે છે એ લેટર લખતી વખતે અહીંયા મારી લેફ્ટ સાઈડ પણ તમારી રાઈટ સાઈડમાં જે એડ્રેસ લખ્યું હોય એ જ એડ્રેસ છે તમારે અહીંયા છે એ લખવાનું થાય છે. તો આ છે એ સેકન્ડ પોઈન્ટ હતો કે પર્સનલ ડિટેલ્સ, કે તમારું ફૂલ નેમ જે કંઈ પણ તમે છે એ ફર્સ્ટ પાર્ટ લખતી વખતે છે એ જે વ્યક્તિનું નામ છે તમે લખ્યું હોય, જે વ્યક્તિ છે એ એપ્લિકેશન લખતું હોય એ વ્યક્તિનું નામ અહીંયા તમારે લખવાનું થાય. આપણે દિનેશ દેવજીભાઈ પટેલ, જે આપણે ફર્સ્ટ પાર્ટ લખ્યો તો એ તમે છે થોડુંક રિવાઇન્ડ કરી લેજો, જોઈ લેજો. એમાં છે એ આપણે લખ્યું હતું દિનેશ પટેલ, એના ફાધર્સનું નામ છે ખાલી 8 કર્યું છે. દેન સેકન્ડ પોઈન્ટ છે ડેટ ઓફ બર્થ, ઓકે 23 એપ્રિલ 1992. દેન થર્ડ છે મેરિટલ સ્ટેટસ, તમે કંઈ પણ લખી શકો, મેરિડ અથવા તો અનમેરિડ. દેન લેંગ્વેજીસનો તેમાં મોસ્ટ ઓફ 3 જ આવે, હિન્દી, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. દેન જેન્ડર મેલ ઓર ફિમેલ, બેમાંથી જે ઓપ્શન તમને ઠીક લાગે, જેનું નામ તમે લખ્યું હોય તમારે લખવાનું. ફિમેલનું લખ્યું હોય એપ્લિકેશન લખતી વખતે તો અહીંયા ફિમેલ લખવાનું, અને કોઈ પણ મેલનું નામ લખ્યું હોય તો મેલ લખવાનું. દેન નેશનાલિટી તો કે ઇન્ડિયન. દેન એડ્રેસ તો કે તમે એપ્લિકેશનનો ફર્સ્ટ પાર્ટ લખતી વખતે એ લેફ્ટ સાઈડમાં જે કાંઈ પણ એડ્રેસ લખ્યું હોય એ જ એડ્રેસ કોપી પેસ્ટ અહીંયા કરવાનું થાય. ગંગોત્રી ટાવર, પ્રેરણાનગર, રાજકોટ. તો આ છે એ સેકન્ડ પાર્ટ હતો પર્સનલ ડિટેલ્સ, સેકન્ડ પોઈન્ટ. હવે એમાં જ થર્ડ પોઈન્ટ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. હવે તમારે છે એ મોસ્ટ ઓફ છે એ આ બધા પાર્ટ તો છે સેમ જ આવતા હોય છે, કે ઓબ્જેક્ટિવ, પર્સનલ ડિટેલ્સ, એક્સપિરિયન્સ, સ્કિલ, એચિવમેન્ટ, રેફરન્સ, એ તમને છે એ સિમ્પલ હોય તો સિમ્પલ લેંગ્વેજમાં હોય, લખતા ફાવે. તમારે એપ્લિકેશનમાં જો મેઇન કંઈ ધ્યાન રાખવાનું હોય તો એ છે આ બોક્સ. આ છે એ તમે એજ્યુકેશન ક્વોલિફિકેશનનું જે બોક્સ બનાવો છો એ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એમાં યરનું કેલ્ક્યુલેશન કરવું થોડુંક છે કેટલી વખત ડિફરન્ટ હોય છે, એટલે એમાં જો ક્યારેક મિસ્ટેક થઈ જાય તો પછી યર છે એ ખોટા લખાઈ જાય, એટલે એમાં એકમાં ધ્યાન રાખવાનું. અને એક આ ડિગ્રી મેઇન હોય છે કે કઈ ડિગ્રી છે એ કઈ પોસ્ટમાં કઈ ડિગ્રી લેવી, કે ઇંગ્લિશ ટીચરની હોય, ફિઝિક્સ ટીચરની હોય, લાઇબ્રેરિયનની હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની હોય. તો આ બધામાં છે એ પોસ્ટ છે એ તમારે ગ્રેજ્યુએશનની પોસ્ટ અલગ અલગ હોય છે, તો એ પણ એક ખ્યાલ રાખવો પડે છે. આપણે છે અહીંયા એપ્લિકેશન છે એ ઇંગ્લિશ ટીચરની લઈ છીએ, તો ઇંગ્લિશ ટીચર માટે છે એ BA ને MA વિથ ઇંગ્લિશ એ છે તમારે એ ડિગ્રીની જરૂર પડે, કે તમે BA કર્યું હોય અને મેં ઇંગ્લિશમાં કર્યું હોય તો તમે ઇંગ્લિશ ટીચરની પોસ્ટ માટે છે એપ્લાય કરી શકો છો. તો ફર્સ્ટ કોલમ છે એ નંબર, સિરિયલ નંબર 1 2 3 4 5. દેન સેકન્ડ જે બોક્સ બનાવ્યું છે આપણે ડિગ્રીનું બનાવ્યું છે SSC એન્ડ HSC. તમને મેં કીધું હતું કે આ બે છે એ કમ્પલસરી છે, કે SSC એન્ડ HSC કોઈ પણ એપ્લિકેશન પૂછાય તેમાં આ બે છે એ કમ્પલસરી છે. ધેન ઇંગ્લિશ ટીચરની પોસ્ટ છે એટલે BA MA એન્ડ BA કોઈ પણ ટીચરની પોસ્ટ હોય એટલે BEd એમાં કમ્પલસરી હોય. ને ઇંગ્લિશ ટીચર છે આપણે અહીંયા BA એન્ડ MA વિથ ઇંગ્લિશ છે એ પોસ્ટ લીધી છે. ધેન થર્ડ કોલમ આપણે બનાવ્યું છે બોર્ડ અથવા તો યુનિવર્સિટી, કે SSCની એક્ઝામ દો છો તો એ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી તમે SSC 10th ક્લિયર કર્યું છે.
ધેન SSC છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એટલે કે તમે 12થની જે એક્ઝામ આપી છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી છે એ ક્લિયર કરી છે. ધેન તમે ગ્રેજ્યુએશન તમારું BA છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કર્યું છે. ધેન MA તમારું માસ્ટર છે એ પણ તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કર્યું છે. એન્ડ ધેન B.Ed છે તો એ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અહીંયા તમને જે અનુકૂળ લાગે અહીંયા તમે સૌરાષ્ટ્રની બદલે ગુજરાત યુનિવર્સિટી પણ લખી શકો. પછી 4th કોલમ છે યર. હવે આમાં છે તમારે ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા મેં 2007 શા માટે લખ્યું છે તો કે એનું બર્થ છે એ કયા યરમાં છે તો કે 1992. હવે અહીંયા છે તમે જે ડેટ લખી હોય એના 15 વર્ષ છે, 15 યર છે તમારે અહીંયા એના પછીનું લખવાનું કે 1992 છે તેમાં 15 યર છે એ એડ કરી દેવાના તમારે. એટલે કે તમે મેઇન છે 10thની એક્ઝામ છે 15માં યર એટલે કે 15 વર્ષમાં થાવ ત્યારે છે આપતા હો છો. તમારે 15 યર છે જે તમે બર્થ ડેટ લખો એમાં તમારે છે 15 યર છે એ પ્લસ કરવાના આવે. તો 1992માં છે 15 યર પ્લસ કરી દો એટલે 2007. હવે 2007 અને અહીંયા પછી મેં 2009 કેમ લખ્યું છે તો કે 2007માં છે તમે 10th ક્લિયર કર્યું. ધેન અહીંયા છે સીધું 12thનું છે, 10માં પછી છે સીધું 12નું છે એટલે એક વર્ષ 2008 છે એ 11th માટે 11 માટે છે છોડી દીધું. એટલે કે અહીંયા છે તમારે 2 વર્ષનો ગેપ રાખવાનો કે 2007માં છે તમે 10th ક્લિયર કર્યું અને 2009માં છે તમે 12માની પરીક્ષા આપી. 2007માં છે સ્વાભાવિક છે કે 2007માં તમે 10નું ક્લિયર કર્યું હોય તો 2000 છે એ 9માં છે તમે 12th એટલે કે 12મું ક્લિયર કર્યું હોય. ધેન પછી અહીંયા છે એ 2012 લખ્યું છે તો કે તમને ખ્યાલ છે કે ગ્રેજ્યુએશનના કેટલા યર હોય તો કે 3 યર્સ ગ્રેજ્યુએશનના હોય તો અહીંયા 2009 છે તો એમાં 3 પાછા પ્લસ કરી દેવાના. ધેન તમને ખબર છે કે માસ્ટરના પણ છે એ 2 યર્સ હોય, 2 વર્ષ હોય તો અહીંયા 2012 છે તો અહીંયા 2014 2 યર્સ એમાં પ્લસ કરી દેવાના. ધેન B.Ed છે એ પહેલાં 1 યરનું હતું, B.Ed છે એ પહેલાં 1 વર્ષમાં કમ્પ્લીટ થઈ જતું હતું તો 2014 છે એમાં 1 યર પ્લસ કરી દેવાનું 2015. આ છે યરનું કેલ્ક્યુલેશન છે કે તમારે એક તો જે તમે ડેટ ઓફ બર્થ લખી હોય એમાં છે એ 15 યર પ્લસ કરી અને અહીંયા એ લખી નાખવાના. ધેન 2 યર, ધેન ગ્રેજ્યુએશનના 3 યર્સ, ધેન માસ્ટરના 2 યર્સ એન્ડ ધેન B.Edનું 1 યર. અને અહીંયા પર્સન્ટેજ તમે લખો તો એ કાંઈ લિમિટ નથી હોતી, તમને જે ઈચ્છા થાય એ પર્સન્ટેજ ત્યાં તમે લખી શકો છો. તો આ આખું 3rd પોઈન્ટ હતો એજ્યુકેશન ક્વોલિફિકેશન કે તમારી ફર્સ્ટ કોલમ છે એ નંબરનું બનાવવાનું, સિરિયલ નંબરનું. સેકન્ડ છે એ તમારી ડિગ્રીનું પોસ્ટનું બનાવવાનું. થર્ડ છે તમારું બોર્ડ અથવા તો યુનિવર્સિટી જ્યાંથી તમે તમારું છે એ એજ્યુકેશન બધું કમ્પ્લીટ કર્યું હોય એ. ધેન 4th કોલમ બનાવો તો કયા યરમાં છે એ તમે HSC SSC ગ્રેજ્યુએશન છે માસ્ટર છે કમ્પ્લીટ કર્યું છે. એન્ડ ધેન લાસ્ટ જે બોક્સ બનાવો એ તમારા પર્સન્ટેજનું, તમારી રીતે કોઈ પણ પર્સન્ટેજ નાખી શકો છે. તમારે ધ્યાન બેનું જ રાખવાનું છે, એક તો આ ડિગ્રી કઈ કઈ લેવી અને એક યર છે એ કયા પ્રમાણે લેવા, એ બેનું જ છે તમારે ખાલી આમાં ખ્યાલ રાખવાનું થાય છે. ધેન 4th પોઈન્ટ છે વર્ક એક્સપિરિયન્સ કે તમે છે એ કઈ જગ્યાએ વર્ક કર્યું છે, તમારો એક્સપિરિયન્સ છે એમાં તમારે દર્શાવવાનો છે. જ્યાં તમે પ્રિવિયસલી વર્ક કર્યું ત્યાં છે તમારે ગમે એની પોસ્ટ હોય એનું તમારી રીતે છે એક એડ્રેસ છે એ લખી નાખો. એમાં લખી જ નાખ્યું છે ઇંગ્લિશ ટીચર ઓગસ્ટ 2016 ટુ પ્રેઝન્ટ સનસાઇન ગ્રુપ ઓફ સ્કૂલ રાજકોટ. કે ટીચરની હોય તો કોઈ પણ એક સ્કૂલની લખી નાખવાની, એકાઉન્ટન્ટની હોય તો કોઈ પણ એક એકાઉન્ટન્ટની ઓફિસની લખી નાખવાની, લાઇબ્રેરિયનની હોય તો કોઈ પણ એક લાઇબ્રેરિયનનું છે અહીંયા એડ્રેસ નાખી દેવાનું. અહીંયા આપણે નાખી દીધું કે ઓગસ્ટ 2016થી તો અત્યાર સુધી છે એ હું સનસાઇન ગ્રુપ ઓફ સ્કૂલ રાજકોટમાં છે ઇંગ્લિશ ટીચર તરીકે જોબ કરું છું. એક્સપિરિયન્સ માટે છે કોઈ પણ એક સ્કૂલનું છે એડ્રેસ ત્યાં તમારે નાખી દેવાનું. ધેન પોઈન્ટ નંબર 5 છે સ્કિલ. આઈ કેન ટીચ ગ્રામર ઇન અ નોવેલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ મેનર. અહીંયા સ્કિલ છે તો અહીંયા તમારે જે પ્રમાણે એપ્લિકેશન હોય એ પ્રમાણે છે એક સેન્ટેન્સ છે લખવાનું થાય. આપણે ઇંગ્લિશ ટીચરની હતી અહીંયા છે આપણે લખ્યું કે આઈ કેન ટીચ ગ્રામર ઇન અ નોવેલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ મેનર, કે હું છે એ ગ્રામર છે એ નોવેલના રૂપમાં અને એક ઇન્ટરેસ્ટિંગ વે કે
જે સ્ટુડન્ટ હોય એને ગ્રામર શીખવામાં છે ઇન્ટરેસ્ટ થાય એ રીતે છે હું ગ્રામર ટીચ કરાવી શકું છું, ગ્રામર ભણાવી શકું છું, એ મારી સ્કિલ છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ છે એક્ટિવિટીઝ એન્ડ અચીવમેન્ટ, કે એની અચીવમેન્ટ શું છે? તો કે એપ્રિશિએટેડ એઝ અ ટીચર વિથ ઇનોવેટિવ ટેકનિક્સ બાય લાયન્સ ક્લબ ઇન 2017. કે 2017 છે એ લાયન્સ ક્લબ દ્વારા છે એ યુનિક ટેકનિક્સ કે જુદી જુદી છે એ ટેકનિક્સથી છે એ ભણાવવા બાબતે છે મને એવોર્ડ મળ્યો છે. એચિવમેન્ટમાં છે તમે આને આ સેન્ટેન્સ છે એમ રાખી શકો, ખાલી પોસ્ટ છે એ બદલાવી શકો. લાયન્સ ક્લબ દ્વારા છે એ રાખી શકો, ખાલી પોસ્ટ છે એમાં તમે એનું ચેન્જ તમે કરી શકો. તો આ તમારે એચિવમેન્ટમાં છે કંઈ પણ એક એવોર્ડ એવું મળ્યો હોય એને એનું લખવાનું થાય કે એપ્રિશિએટેડ એઝ ધ ટીચર વિથ ઇનોવેટિવ ટેકનિક્સ બાય લાયન્સ ક્લબ ઇન 2017. 2017માં લાયન્સ ક્લબ દ્વારા છે એ જુદી જુદી ઇનોવેટિવ ટેકનિક્સથી છે એ ભણાવવા બાબતે એવોર્ડ મળે છે. એન્ડ ધેન લાસ્ટ પોઈન્ટ ઇઝ રેફરન્સ. રેફરન્સ કે તમારે છે કોઈની ઓળખાણ આપવાની છે, તો અહીંયા તમારે છે એ એડ્રેસ તમે જે એક્સપિરિયન્સમાં લખ્યું હોય એ જ એડ્રેસ છે તમારે એમને કોપી પેસ્ટ કરવાનું થાય. ખાલી નામ લખવાનું આવે, ડૉક્ટર અમિત રાવલ, પ્રિન્સિપાલ, સનશાઇન ગ્રુપ ઓફ સ્કૂલ, રાજકોટ. કે આપણે છે એક્સપિરિયન્સમાં પણ સનશાઇન ગ્રુપ ઓફ સ્કૂલ રાજકોટ લખ્યું હતું, પણ અહીંયા છે અહીંયાના પ્રિન્સિપાલનું નામ નહોતું લખ્યું. લાસ્ટમાં તમે જ્યારે રેફરન્સ લખો તો અહીંયા છે તમારે કોઈ વ્યક્તિનું નામ લખવું ફરજિયાત છે. ડૉક્ટર અમિત રાવલ, પ્રિન્સિપાલ, સનશાઇન ગ્રુપ ઓફ સ્કૂલ, રાજકોટ. એપ્લિકેશન છે સાવ સિમ્પલ જ હોય છે, બસ ખાલી તમને છે એ એટલું યાદ હોવું જોઈએ કે કયા પોઈન્ટની અંદર શું ડિસ્ક્રિપ્શન, શું એક્સપ્લેનેશન છે એ લખવાનું થાય છે. તો આ છે સેકન્ડ પાર્ટ રેઝ્યુમે હતો. ફર્સ્ટ આપણે લખ્યું ઓબ્જેક્ટિવ, જે બધામાં છે બધી જ એપ્લિકેશનમાં તમારે સેમ જ લખવાનું થશે. ટુ એસોસિએટેડ માયસેલ્ફ વિથ ઓર્ગેનાઇઝેશન ધેટ પ્રોવાઇડિંગ challenging job and provide an opportunity to prove the innovative skill. કે આ છે એ બધી જ રેઝ્યુમેમાં બધી જ એપ્લિકેશનમાં તમારે સેમ લખવાનું થાય. then સેકન્ડ પોઈન્ટ પર્સનલ ડિટેલ્સ. તો કે પર્સનલ ડિટેલ્સની અંદર છે તમારે બધી ડિટેલ્સ ફિલઅપ કરવાની. ફર્સ્ટ છે ફૂલ નેમ, તો તમે એપ્લિકેશનનો ફર્સ્ટ પાર્ટ લખતી વખતે જે વ્યક્તિનું નામ લખ્યું હોય એ વ્યક્તિનું આખું નામ છે એના ફાધરના નેમની સાથે છે એ કમ્પલસરી લખવાનું. then સેકન્ડ ડેટ ઓફ બર્થ, then થર્ડ મેરિટલ સ્ટેટસ, then ફોર્થ લેંગ્વેજીસનો એમાં 3 તમારે મેઇન લખવાની થાય, હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી. then ફોર્થ છે જેન્ડર, મેલ અથવા ફિમેલ, then નેશનાલિટી ઇન્ડિયન, then એડ્રેસ ગંગોત્રી ટાવર, પ્રેરણાનગર, રાજકોટ. એ પણ તમે ફર્સ્ટ પાર્ટ લખતી વખતે જે એડ્રેસ નાખ્યું હોય એ જ એડ્રેસ તમારે છે અહીંયા બેઠે બેઠું લખવાનું થાય છે. then થર્ડ પોઈન્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો કે એની અંદર તમારે એક બોક્સ બનાવવાનું. પહેલું જ બોક્સ સિરિયલ નંબરનું, then સેકન્ડ તમારી ડિગ્રીનું, then થર્ડ તમારી બોર્ડ અથવા તો યુનિવર્સિટીનું, then ફિફ્થ યર, એન્ડ then લાસ્ટ છે એ પર્સન્ટેજ. તો એસએસસી એન્ડ એસએસસી કમ્પલસરી આવશે. દેન પછીની જે ગ્રેજ્યુએશનની માસ્ટરની પોસ્ટ હોય એ જે પ્રમાણે એપ્લિકેશન પૂછ્યું હોય એ પ્રમાણે છે તમારે લખવાની થાય છે. આ પણ GSEB ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અને ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એ બંને સેમ જ હોય છે. અહીંયા તમે સૌરાષ્ટ્રની બદલે ગુજરાત યુનિવર્સિટી પણ લખી શકો છો. યરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, તમે જે ડેટ ઓફ બર્થમાં યર લખ્યું હોય એમાં 15 યર પ્લસ કરી અને પછી જ અહીંયા એસએસસીમાં યર એ લખવાનું. then 2 years, then 3 years, then 2 years, then 1 year. એ પર્સન્ટેજ છે તમારી રીતે તમે કંઈ પણ લખી શકો. then નેક્સ્ટ પોઈન્ટ છે એક્સપિરિયન્સ, કે તમે જે જગ્યાએ વર્ક કર્યું હોય એ જગ્યાનું છે તમારે એડ્રેસ એમાં લખવાનું થાય. then સ્કિલ, કે તમને કઈ કઈ સ્કિલ છે તમારામાં, જે પ્રકારની એપ્લિકેશન હોય એ ટાઈપનું એક સેન્ટેન્સ છે તમારે એમાં લખવાનું થશે. then નેક્સ્ટ છે એક્ટિવિટીઝ. તો એ પણ તમે બધી જ એપ્લિકેશનમાં સેમ રાખી શકો કે appreciated as the teacher with innovative techniques by Lions Club in 2017. કે આ છે તમે બધી જ એપ્લિકેશનમાં સેમ રાખી શકો, ખાલી તમારે પોસ્ટ અહીંયા ટીચર લખ્યું ત્યાં જે તમને એપ્લિકેશનમાં પોસ્ટ આપી હોય એ પોસ્ટનું નામ અહીંયા લખવાનું થાય, ખાલી એટલો ચેન્જીસ આવે. then લાસ્ટ છે રેફરન્સ, મીન્સ ઓળખાણ, કે તમે જે એ એક્સપિરિયન્સમાં છે જે એડ્રેસ લખ્યું હોય એ જ છે
નામ સાથે અહીંયા લખવાનું. હવે છે સનશાઇન ગ્રુપ ઓફ સ્કૂલ રાજકોટ લખ્યું હતું, તમારે એ જ નાખવાનું સનશાઇન ગ્રુપ ઓફ સ્કૂલ રાજકોટ, પણ એના પ્રિન્સિપાલનું નામ એક છે તમારે એડ કરવાનું થાય, ડૉક્ટર અમિત રાવલ, પ્રિન્સિપાલ, સનશાઇન ગ્રુપ ઓફ સ્કૂલ રાજકોટ. આ ટોટલ છે એ એપ્લિકેશનનો છે એ સેકન્ડ પાર્ટ હતો રિઝ્યુમે, જેના ટોટલ 7 પોઈન્ટ છે. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ, સેકન્ડ પર્સનલ ડિટેલ્સ, થર્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન, fourth work experience, fifth skills, then point number 6 activities and achievement, and then last and point number 7 is reference. અહીંયા છે આપણે ફર્સ્ટ એપ્લિકેશન જે આપણે સ્ટાર્ટ કરી હતી, ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, એ છે એ કમ્પ્લીટ થાય છે. ટોટલ છે એ 2 પાર્ટ એના છે એપ્લિકેશનમાં આપણે કરવાના થાય. ફર્સ્ટ પાર્ટ આપણે જે જોયો હતો એ લેટર જેવો હતો કે જેમાં જે લખતા હોય એપ્લિકેશન એનું એડ્રેસ, જેને મોકલવાની છે એનું એડ્રેસ, પેરેગ્રાફ અને લાસ્ટમાં કમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને ઇનક્લોઝ લાઇન. એન્ડ ધેન સેકન્ડ પાર્ટ આવે રેઝ્યુમે, કે જે ટોટલ 7 પોઈન્ટ આપણે એની અંદર પ્રિપેર કરવાના થાય. હવે આપણે નેક્સ્ટ એપ્લિકેશન છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.